નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો ટોપિક આજે જોઈશું ગરીબીનું માપન વિશે. ગરીબીનું માપન. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જો જાણવી હોય તો તેની બે રીતો છે. નંબર 1, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન એટલે કે વિવિધ જે વસ્તુઓ છે, સેવાઓ છે, એ પાછળ કરવામાં આવતા કુલ ખર્ચને આધારે કે એક કુટુંબ દ્વારા વિવિધ વસ્તુઓ પાછળ કે સેવાઓ પાછળ કુલ કેટલો ખર્ચ કરવામાં આવે છે તેને આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવક, તો કુટુંબની કુલ કેટલી આવક છે. અને કુટુંબમાં વિદ્યાર્થી મિત્રો 5 સભ્યોનો સમાવેશ થાય છે. કેટલા સભ્યોનો? 5 સભ્યોનો સમાવેશ થાય છે. તો બે રીતો વિશે આપણે જોયું. પહેલી આપણે જોયું કે કોઈ પણ કુટુંબ દ્વારા ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ કુલ કેટલો ખર્ચ થાય છે એને આધારે, અને બીજી રીત છે કુટુંબ દ્વારા કુલ કેટલી આવક મેળવવામાં આવે છે એને આધારે ગરીબીનું માપન થાય છે. ગરીબીના માપનમાં આપણે પહેલો પ્રકાર જોઈશું નિરપેક્ષ ગરીબી વિશે. નિરપેક્ષ ગરીબી તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવામાં સમર્થ ન હોય તો તે લોકોને નિરપેક્ષ ગરીબ કહેવાય છે. એટલે કે નિરપેક્ષ ગરીબી કહીશું. સહેલી રીતે સમજવું હોય તો આપણે એવું પણ કહી શકીએ છીએ કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, તો આ બધી આપણી જે ન્યૂનતમ એટલે કે જે પ્રાથમિક જે જરૂરિયાતો છે, જો એ લોકો બજારના ભાવે પણ ન ખરીદી શકતા હોય તો તેને આપણે નિરપેક્ષ ગરીબી શું કહીશું? નિરપેક્ષ ગરીબ કહે છે. બીજું આવે છે સાપેક્ષ ગરીબી. કયું આવે છે? સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી કોને કહેવાય? તો સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે શું છે? ગરીબ છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું વિદ્યાર્થી મિત્રો, એટલે વધારે ખ્યાલ આવે. તો અહીંયા આપણે 3 ઉદાહરણ લીધા છે, A, B અને C. તો A ની આવક 10,000 છે, B ની આવક 20,000 છે અને C ની આવક 30,000 રૂપિયા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય વ્યક્તિઓની આવક કેવી છે? જુદી જુદી છે. A ની 10,000 છે, B ની 20,000 છે અને C ની 30,000 આવક છે. તો આપણે B વ્યક્તિની સાપેક્ષે જોઈએ, એટલે કે જે B વ્યક્તિ છે એની આવક સામે જોઈએ તો એ વ્યક્તિની આવક ઓછી છે. એ વ્યક્તિની આવક કેવી છે? ઓછી છે. તો આપણે બીની સરખામણીમાં જોઈએ તો એ વ્યક્તિ ગરીબ કહેવાશે. એ વ્યક્તિ શું કહેવાશે? ગરીબ કહેવાશે. કેમ? તો એની આવક 10,000 છે અને બીની આવક કેટલી છે? 20,000 છે. એટલે બીની જે આવક છે એની સરખામણીમાં એની આવક ઓછી હોવાથી એ સાપેક્ષ ગરીબ કહેવાય છે. પરંતુ આપણે C વ્યક્તિની આવક જોઈએ તો C વ્યક્તિની આવક છે 30,000 રૂપિયા. તો C વ્યક્તિની જે આવક છે એની સામે A અને B આ બંને વ્યક્તિઓ સાપેક્ષ રીતે Cની સામે કેવા છે? ગરીબ કહેવાય છે.
સીની સામે સાપેક્ષ રીતે એ અને બી બંને કેવા છે? સાપેક્ષ ગરીબ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી સાપેક્ષ ગરીબી વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણો નવો ટોપિક આવે છે ભારતમાં ગરીબી વિશે. સવાલ આ રીતે પૂછાશે કે ભારતમાં ગરીબીનું વર્ણન કરો અથવા વર્ણન જણાવો. તો ભારતમાં ગરીબીનું પ્રમાણ જે કહેવાય છે ઘણું ઊંચું છે. ભારતમાં આયોજન પંચ દ્વારા ઈસવીસન 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે, ગરીબી રેખા નિર્ધારિત એટલે કે નક્કી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં ગામડાઓ છે એમાં માસિક માથાદીઠ ખર્ચ 816 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. વ્યક્તિ દીઠ કેટલો નક્કી કરવામાં આવ્યો? 816 રૂપિયા. અને કુટુંબ વિશે આપણે જાણીએ છીએ કે 5 સભ્યો છે એનું કુટુંબ બને છે. એટલે ગામડામાં કુટુંબ દીઠ ખર્ચ જે કહેવાય છે 4080 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. તેમજ શહેરી વિસ્તારમાં માસિક માથાદીઠ ખર્ચ વ્યક્તિ દીઠ 1000 રૂપિયા 1000 રૂપિયા. એટલે કુટુંબ દીઠ કેટલો નક્કી કરવામાં આવ્યો છે? 5000 રૂપિયા નક્કી થયો છે. તો તેનાથી જો ઓછો ખર્ચ કરનાર, એટલે કે આનાથી જો ઓછો ખર્ચ થતો હોય જે કુટુંબને, એનો સમાવેશ ગરીબ તરીકે, એટલે કે એનો ગરીબીમાં સમાવેશ કરવામાં આવે છે. તેને ગરીબ ગણવામાં આવે છે. ગામડા માટે કેટલો નક્કી કર્યો? 4080 રૂપિયા કુટુંબ દીઠ. અને શહેરોમાં 5000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જો આનાથી ઓછી આવક હોય તો તેનો સમાવેશ ગરીબીમાં થાય છે. 2009 અને 10નો આંકડો પણ જોઈ લઈએ. તો 2009 અને 10માં ભારતમાં ગરીબીનું પ્રમાણ હતું 35.47 કરોડ. 2009 અને 10માં ગરીબીનું પ્રમાણ હતું 35.47 કરોડ. ટકાવારીમાં જોઈએ તો 29.8% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત 2011 અને 12માં ગરીબીનું પ્રમાણ હતું 27 કરોડ. ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 27 કરોડ. એટલે કે ટકામાં જોઈએ તો 21.9% ગરીબીનું પ્રમાણ ભારતમાં જોવા મળ્યું હતું. આ ઉપરાંત 2010માં વિશ્વ બેંકે અહેવાલ બહાર પાડ્યો. તેના મુજબ જોઈએ તો કુલ વસ્તી 121 કરોડ હતી. કેટલી વસ્તી હતી? 121 કરોડ. જેમાંથી 45.6 કરોડ એટલે કે 32.7% લોકો 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ફરીથી સમજો વિદ્યાર્થી મિત્રો, 2010માં વિશ્વ બેંકના અહેવાલ મુજબ જોઈએ તો કુલ વસ્તી હતી 121 કરોડ. તેમાંથી 45.6 કરોડ એટલે કે 45.6 કરોડ જે વસ્તી છે એ ગરીબી રેખા નીચે જીવન જીવતી હતી. ટકાવારીમાં જોઈએ તો થાય 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. જે વિશ્વ બેંક 2012માં વિશ્વ બેંકે 2012માં એને
2008ના ભાવ કયા ભાવ ગણ્યા? 2008ના જે ભાવ હતા એ મુજબ માથાદીઠ આવક $1 એટલે માથાદીઠ આવક કેટલી નક્કી કરવામાં આવી? $1 નક્કી કરી હતી, જેમાં UNDP. તો સર આ UNDP શું છે? તો UNDP ને અંગ્રેજીમાં કહેવાય છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એને એક અહેવાલ બહાર પાડ્યો. કઈ સાલમાં બહાર પાડ્યો? 2015માં. તો આ અહેવાલ મુજબ જોઈએ ને તો 2011 અને 12માં ઈસવીસન 2011 અને 12માં ગામડામાં 25.7%. ગામડામાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? 25.7%. અને શહેરોમાં 13.7% ગરીબીનું પ્રમાણ હતું. આ અહેવાલ ક્યારે બહાર પાડ્યો? 2015માં. પણ આંકડો કયા વર્ષનો બતાવ્યો? 2011 અને 12નો. ઓકે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં 21.65 કરોડ વસ્તી અને શહેરી વિસ્તારમાં જોઈએ તો 5.28 કરોડ લોકો ગરીબ ગણાય છે. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ છીએ કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં, ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ કેવું છે? વધારે છે. અને વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ ગરીબી જે કહેવાય છે ને એ છત્તીસગઢમાં છે. ક્યાં જોવા મળે છે? છત્તીસગઢમાં, જ્યાં ગરીબીનું પ્રમાણ છે 36.93%. ગરીબીનું પ્રમાણ કેટલું છે? 36.93% છે. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે ગોવા. ગોવામાં ગરીબીનું પ્રમાણ એકદમ ઓછું છે, 5.09% છે. 5.09% ગરીબીનું પ્રમાણ છે. ગુજરાતમાં પણ જોઈએ તો ગરીબીનું પ્રમાણ માત્ર 16.63% છે. ગરીબીનું પ્રમાણ પણ કેટલું છે? 16.63% ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ભારતમાં ગરીબી વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેપ્ટરમાં આવતી વખતે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.